દ્વારા રાશન કાર્ડ ફરજિયાત કરવા મામલે વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે શાળા સંચાલક મંડળ દ્વારા અને શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય દ્વારા પણ બાળકોને શિષ્યવૃત્તિ આપવા મુદ્દે રાશન કાર્ડ ફરજિયાત ન હોવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાંબી કતારો હતી। એક તરફ સરકારના તાઇફા અને ઓફિસોમાં બંધ હાલતમાં મશીનરીઓને લીધે લોકોને પીસાવવાનો વારો આવ્યો। ગ્રામીણ વિસ્તારોમાં આધાર કાર્ડ સિસ્ટમો બંધ હોવાથી ભારે મુશ્કેલી પડી રહી છે તો ક્યારે આ સમસ્યાનું નિરાકરણ આવશે તે સવાલ સતાવી રહ્યો છે। અપડેટ કરવાનું ફોર્મ બધું ભરી આપ્યું હતું અને હજી આધાર કાર્ડ અપડેટ પ્રોસેસિંગમાં ચાલે છે, પ્રોસેસ થયું જ નથી। અમે ત્યાં ગામમાં ગયા, ત્યાં કલાક બે કલાક રાહ જોઈ, ઉભા રહ્યા તો કે આમાં તમારા બેબીનું કે નામ જ નથી આવતું। બરાબર, દવા અપડેટ માટે દોડવી કે ઈ-કેવાયસી માટે દોડવી કે શું કરવી, દર વર્ષ સરકાર આનું આ જ કરે છે। સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આધાર કાર્ડ કાઢવાની કામગીરી બંધ હોવાને પગલે ગામડેથી લોકોની કલેક્ટર કચેરીમાં લાઈનો લાગી છે। ઈ-કેવાયસી માટે રેશન કાર્ડમાં નામ ચડાવવા માટે પણ લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી। ઈ-કેવાયસી ન થાય અને આધાર કાર્ડ અપગ્રેડ નહીં થાય તો વિદ્યાર્થીઓ સ્કોલરશીપના ફોર્મ ભરી શકે નહીં તેવી પરિસ્થિતિ સર્જાય છે। સવારે 5 વાગ્યાથી કલેક્ટર કચેરીમાં અરજદારોની લાઈનો લાગી છે પણ આ તાઇફાને કારણે બાળકોના વાલીઓને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો ત્યારે સરકાર ક્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવશે તે સવાલ છે। અત્યારે શિષ્યવૃત્તિની દરખાસ્તનું કામ ચાલી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ને સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની દરખાસ્ત અપલોડ કરાવવા માટે અત્યારે આધાર કાર્ડ અપગ્રેડ હોવું જોઈએ અને ઈ-કેવાયસી કરાયેલું હોવું જોઈએ, બેંક સાથે લિંક કરેલું છે। આવી જટિલ સમસ્યાઓ છે અને એ જટિલ સમસ્યાઓમાં અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ પરેશાન છે।